શિક્ષક તાલીમ અંતર્ગત આજે મોડ્યુલ 16 પૂર્વ વ્યવસાયિક શિક્ષણમાં મારી સાથે જુદા જુદા તજજ્ઞ અહીંયા ઉપસ્થિત થયા છે। તે પૈકી મારી જમણી તરફ શ્રી વિનોદભાઈ અડિયોલ કે જેઓ લેક્ચરર ડાયટ મહેસાણામાં કાર્યરત છે। એમના પછી ભરતભાઈ મેશિયા છે કે જેઓ લેક્ચરર તરીકે જૂનાગઢ ડાયટમાં સેવાઓ આપે છે અને ત્યારબાદ શ્રી પાર્થેશભાઈ પંડ્યા આઈ2વી ફાઉન્ડેશનમાંથી ઉપસ્થિત થયા છે। મિત્રો, નિષ્ઠા શિક્ષક તાલીમ અંતર્ગત આપણે પૂર્વ વ્યવસાયિક શિક્ષણમાં આ કોર્સમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થયેલો છે, કઈ કઈ પ્રવૃત્તિ હાથ ધરવાની થાય છે, કયા વિડીયોઝ છે અને વિડીયોની સમજ કેવી રીતે પ્રાપ્ત કરવાની છે, સાથે સાથે ચર્ચા વિચારણા માટે બ્લોગના માધ્યમથી પણ શિક્ષકો પોતાના ફીડબેક આપી શકે છે અને છેલ્લે મૂલ્યાંકન સ્વરૂપે કસોટી મૂકવામાં આવી છે। તો આ આખો કોર્સ કેવી રીતે કાર્યરત થાય છે અને એ કોર્સના માધ્યમથી શિક્ષકોમાં કયો બદલાવ આવશે, શિક્ષક વર્ગખંડ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરી શકશે, એના વિશેની વાત લઈને પ્રેઝન્ટેશનના માધ્યમથી ડાયટ જૂનાગઢમાંથી ભરતભાઈ મેશિયા ઉપસ્થિત થયા છે। ભરતભાઈ મેશિયાને વિનંતી કરું કે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરે। નમસ્કાર। નિષ્ઠા તાલીમ અંતર્ગત ડાયટ જૂનાગઢના અમારા પ્રાચાર્ય શ્રી ડૉક્ટર કનુભાઈ કરકરના માર્ગદર્શન સાથે સમગ્ર પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે। આપણા સાથી મિત્ર શ્રી ઇકબાલભાઈ, અનિલભાઈ અને પાર્થેશભાઈ પંડ્યા સાથે આજે વ્યાવસાયિક શિક્ષણની આખી વાત મૂકવાની છે। આમ જોઈએ તો અત્યંત વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જરૂરી આ બાબત છે, પરંતુ બુનિયાદી શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણના ઢાંચામાં વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઘણા બધા પ્રશ્નાર્થો છે, પરંતુ સમગ્ર વ્યાવસાયિક શિક્ષણની જરૂરિયાત ઉપર આપણે જઈએ તો પ્રારંભમાં જ કાર્ય અને જીવન પ્રત્યે વિદ્યાર્થીઓમાં સ્વસ્થ વલણ કેળવવું એ બહુ મહત્વનો મુદ્દો છે કે વ્યક્તિ જે કાર્ય કરે છે એના જીવન સાથે એનો અનુબંધ હોય, જોડાયેલો હોય। સાથોસાથ કુની માંગ અને પુરવઠા વચ્ચેનો ભેદ ઘટાડવાનો છે। એટલે માનવબળ આપણી પાસે છે, માંગ અને પુરવઠો જે આર્થિક બાબતમાં જવાબદાર છે એ જ રીતે કાર્યના સંદર્ભમાં નિપજ મળવી જોઈએ ખૂબ સારી રીતે, એની વાત કરવામાં આવી છે। વ્યવસાયલક્ષી શિક્ષણની સમજના સંદર્ભની વાત કરીએ તો 3 ભાગમાં આખું આ વ્યવસાયલક્ષી શિક્ષણની સમજને વિકસાવવામાં આવી છે, જેમાં પ્રથમ ધોરણ 1 થી 5 માટે કાર્યાનુભવ, કે કેમ કાર્ય કરવું એને અનુભવ પ્રાપ્ત થાય, બાળકને સોસ ખાડો કેવી રીતે બનાવી શકાય એને માત્ર જીવનનો અનુભવ થાય, એ પ્રકારના સંદર્ભમાં પ્રથમ ભાગ છે કાર્યાનુભવ છે। ધોરણ 6 થી 8માં પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ છે, એટલે કોઈ એક વ્યવસાયમાં નિયોજિત થતા પહેલા કેવા પ્રકારના મૂળભૂત કૌશલ્ય વિદ્યાર્થીમાં હોવા જોઈશે એને માટેની વાત છે। દાખલા તરીકે આપણે આગળની સ્લાઇડ પર જોશું, પણ પ્રારંભમાં એટલી વાત કરી શકાય કે ધોરણ 6 થી 8માં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ સાથે જે રિલેટેડ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ જ વ્યવસાય તરફ એને સૂચિત કરે એવા પ્રકારની અપેક્ષા છે। ધોરણ 9 થી 12માં ઓલરેડી આ બધા કૌશલ્ય પ્રાપ્ત કરી અને પછી એ કૌશલ્યનો વિનિયોગ કરી અને વ્યાવસાયિક શિક્ષણ એને પ્રાપ્ત કરવાનું છે। તે પછીના તબક્કામાં વાત કરીએ તો જે પ્રથમ તબક્કો છે અવેરનેસનો છે, કે વિદ્યાર્થી પોતે પોતાના કઈ કારકિર્દી મારે પસંદ કરવી, અનેક વિકલ્પો હશે, તો કયા વિકલ્પમાં હું આગળ ધપી શકીશ એની એનામાં એક જાગૃતતા આવે, અવેરનેસ આવે, એના માટેનો તબક્કો છે। બીજો તબક્કો છે એ શોધખોળ છે, ઇન્વેન્શન કરશે પોતે, કે પોતાની આજીવિકા માટે એવા કયા કૌશલ્ય અત્યારે જરૂરી છે કે જેના આધારે હું મારી આજીવિકા પ્રાપ્ત કરી શકીશ। અને ત્રીજો તબક્કો છે રેડીનેસ, કે આખરે તો ઓલરેડી એને આજીવિકા પ્રાપ્ત કરવા માટે પોતાની પાસે જે કૌશલ્ય છે એ બધા જ કૌશલ્યને એકીકૃત કરી અને એને તૈયારીના બોર્ડ પર જઈ અને આગળ વધવાનું છે। ત્યાર પછીના વ્યાવસાયિક શિક્ષણની તાલીમની સમજ, તો એક વ્યવસાય સૂચિ છે। આમ જૂના શિક્ષક મિત્રોનો ખ્યાલ હશે, આપણે જામ્યો કારીગરનો મેળો, બહુ જ સરસ એક કવિતા આવતી, અને એમાં અલગ અલગ કારીગરના જે સાધનો છે TLM સ્વરૂપમાં આપણે મૂકીને બાળકોને વિવિધ વ્યવસાયકારોથી પરિચિત કરાવતા। તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો વાણંદ, સુથાર, માળી એવી અલગ અલગ પ્રકારની જે વ્યવસાય સૂચિ છે, તો એવા કયા વ્યવસાયો છે, એના માટે કઈ લાયકાત જરૂરી છે, એણે શું કોઈ તાલીમ લીધી છે, કઈ રીતે એણે આ પોતાના વ્યવસાયમાં પ્રતિબદ્ધતા કેળવી છે, તો એની સમજ હોવી જોઈએ અને લગતી પ્રવૃત્તિઓ પણ હોવી જોઈએ। પછી પૂર્વ વ્યાવસાયિક શિક્ષણની વાત જે અગાઉ મેં કરી હતી ધોરણ 6 થી 8 માટે, તો વ્યવસાય સાથે તકનીકી કાર્યક્રમો જોડવાના, વિષય વસ્તુ એવું હોવું જોઈએ, એના સંદર્ભની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેનું જોડાણ થવું જોઈએ, કે જેના આધારે બાળક વિદ્યાર્થીઓ છે એ કૌશલ્યો શીખી શકે। ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો આ કોઈ નવી વાત નથી। પરંપરાગત આપણી તપોવન શિક્ષણ પદ્ધતિ અને ગુરુકુળ પરંપરામાં પણ જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય શીખવવામાં આવતા। હમણાં જ આપણા ભૂતપૂર્વ પૂર્વ નિયામક આદરણીય ડૉક્ટર નલિનભાઈ પંડિત સાહેબ સાથે વાત થઈ મુજબ નાલંદા વિદ્યાપીઠ છે
એ વિદ્યાપીઠમાં કુલ 72 જેટલી એમાં વસીકરણ ને કપટ ને જાદુગર જેવી કેટલી બાબતો જે અત્યારે નથી, એવી 72 જાતની એમાં ઘોડેસવારીથી માંડીને કેટલી એવી બાબતો હતી કે જેનું શિક્ષણ એ વખતે નાલંદા વિદ્યાપીઠની પરંપરામાં આપવામાં આવતું. તો આપણે ઐતિહાસિક દ્રષ્ટિબિંદુમાં પહેલેથી જ ગોખણપટ્ટી ઉપર પણ કૌશલ્ય ઉપર, સ્કિલ ઉપર કે વ્યક્તિ પોતાના પગ પર ઊભો થાય, એટલે કદાચ બુનિયાદીના પાયા અહીંયાથી રોપણા હોય એમ કહીએ તો ખોટું નથી. એટલે જ વિદ્યાપીઠ કે જ્ઞાનપીઠ શબ્દોને બદલે વ્યવસાય પીઠ વિકસાવવામાં આવે એ પ્રકારની વર્તમાન પરિસ્થિતિની જરૂરિયાત છે. આગળ વધીએ આપણે પરિસ્થિતિમાં. અને આ જે વાત છે એમાં રિપીટ કરું છું ફરીવાર, નીચે કેટલાક વિચારકો જે આપણે આજ પણ એને માનીએ છીએ વર્તમાન સ્થિતિમાં પણ એટલા જે ઉદાત્ત રીતે પરિપ્રેક્ષ્યમાં છે એ વિવેકાનંદજી, ગાંધીજી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધાની જે શિક્ષણ પ્રણાલીમાં ઊંડા ઉતરીને વિચારીએ તો આખરે બધી જ બાબતોમાં વ્હાઇટ કોલર જોબ નહીં પણ રિયલ સંદર્ભમાં કૌશલ્ય વિકાસ પામી અને વ્યવસાયમાં આગળ વધો એ જ માહિતીનો એમાં ઉલ્લેખ થયેલો છે. એટલે વિચારકોની વાતને આગળ જઈને ફરીવાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણે સૌ લોકો પીટીસી કે બીએડ કર્યું ત્યારે વિવિધ પ્રકારના પંચોની ભલામણોથી પરિચિત છીએ જ. તો ચાર્લ્સ વુડ છે, વુડનો ખરીદા તરીકે આપણે એને ઓળખીએ છીએ, પછી એલોટ કમિશન છે, આ બધાએ તો એ વખતેથી જ વ્યાવસાયિક શિક્ષણ મહત્વ આપ્યું અને એટલી હદે મહત્વ આપ્યું છે કે એને એવી પણ ભલામણ કરી કે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ દરમિયાન કેટલું ક્વોલિટેટિવ કામ કરેલું છે અને એક પ્રમાણપત્ર પણ એને આપવું જોઈએ. આ પ્રકારની ભલામણ કરી છે. વ્યવસાયિક શાળાઓમાં જે કામ કરે છે કામદારો, એ કામદારોને પણ વેતન આપવું જોઈએ ત્યાં સુધીની ભલામણ એમણે કરી છે. ફરીવાર 1937માં જે ગાંધીજીને આપણે આ બાબતમાં ખૂબ સારી રીતે સમજીએ છીએ, વર્ધા શિક્ષણ યોજના, બુનિયાદી શિક્ષણ યોજનાની આખી વાત મૂકી છે. તો પરીક્ષાઓ લેવાય એમાં પણ પરીક્ષામાં પણ એના ઉત્પાદક કાર્યને ધ્યાને લઈને ગુણાંકન કરવાના છે ગોખણપટ્ટીના બદલે. ગાંધીજીએ બહુ સરસ રીતે શ્રમ દ્વારા શિક્ષણ, સમવાય શિક્ષણ, પરિશ્રમનું શિક્ષણ, મૂલ્ય શિક્ષણ, જીવન શિક્ષણના શબ્દો માત્ર પુસ્તકમાં ન રહી જતા અત્યારે વર્તમાન સ્થિતિમાં એટલા વાકેફ છે. આપ જાણો છો એમ આ બધા જ બાબતોમાં અભ્યાસક્રમમાં પણ બહુઆયોજક યોજનાઓ, માધ્યમિક શિક્ષણ પંચે પણ 1952-53નું જે છે પંચ આપણું, એમાં પણ ગૃહ વિજ્ઞાન અને વેપાર વાણિજ્યની ભલામણ એમણે કરેલી છે. તો કોઠારી પંચમાં જઈએ 1964-66માં તો એમણે પણ કાર્યાનુભવની પસંદગી કરેલ છે રાષ્ટ્રીય તરાહમાં. SUPW સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય, જે લોકો 90ના દશકામાં ભણતા છે ખ્યાલ હશે કે ગવર્મેન્ટ સ્કૂલ તો ખરી જ પણ ખાનગી પ્રકાશનો પણ મેદાનમાં આવેલા એ વખતે, અને ગીત સંગીત, કાર્યાનુભવ અને સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય પ્રકાશનો પણ આવતા. પણ એ વખતે બધું વાસ્તવિક પરિપાટી પર એટલું ચાલ્યું નહીં ને માત્ર સોસ ખાડો બનાવવાની રીતનું વર્ણન વિદ્યાર્થી કરતો થાય એવી રીતની વાત થઈને ત્યાં અટકી ગઈ હતી. ફરીવાર SCPW ની ઈશ્વરભાઈ પટેલ કમિટી 1977માં વાત કરી. પછી આપ સૌ જાણો છો એમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પૂર્વાચારમાં 1968માં જે નવી શિક્ષણ નીતિ આવી એમાં NCERTમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્તરે વ્યાવસાયિકતાની પસંદગી ઉપર, વ્યવસાયની પસંદગી ઉપર, સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો અને અમુક રાજ્યોમાં વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળામાં પણ લાગુ પાડવામાં આવ્યો. ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં પણ વ્યાવસાયિક સંસ્થા CIV દ્વારા એટલું સરસ કામ કર્યું કે વ્યવસાયિક વિષયમાં ડિપ્લોમા અને ડિગ્રીનું એને પ્રમાણપત્ર મળે, સ્થાન આપવું જોઈએ એવી વાત પણ કરવામાં આવી. ત્યાર પછી વ્યવસાયલક્ષી કેન્દ્રીય સહાયક યોજના જે ધોરણ 9 થી 10માં છે એમાં કાર્યાનુભવ કઈ રીતે પ્રાપ્ત કરવો એની વ્યાવસાયિક શિક્ષણની તાલીમ આપવામાં આવે. સાથોસાથ ધોરણ 9માં 10માં બાળકો આવે, વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને ગ્રેડ આપવાનો અને બોર્ડને ભલામણ કરી કે આ ગ્રેડ એવી રીતે આપો કે એની વ્યાવસાયિક સૂચિને માર્ગદર્શન મળે અને બોર્ડ ગ્રેડમાં પ્રમાણપત્રમાં એનો ઉલ્લેખ કરે. ત્યાં સુધીનું મહત્વ છે એ ધોરણ 9-10માં આ કેન્દ્રીય સહાયક યોજનામાં આપવામાં આવેલું. શિક્ષણની વ્યવસાયલક્ષી કેન્દ્રીય સહાયક યોજનામાં વ્યાવસાયિક કૌશલ્યો તરફ તાલીમ આપવાની ઉપર ભાર મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ માધ્યમિક સ્તરે જ પોતે વ્યાવસાયિક કોર્સની પસંદગી કરે અને પોતે મૂલ્યો આત્મસાત કરે એ પ્રકારની વાત પણ કરવામાં આવી. ત્યાર પછી NCERTએ જે પૂર્વ વ્યવસાયિક ક્ષેત્રો કયા ક્ષેત્રમાં આગળ ધપવા માંગે છે વિદ્યાર્થી, એના ઘણા બધા મધમાખી ઉછેર, જૈવિક ખાતરો, બાગાયત શાસ્ત્ર, મશરૂમ સંવર્ધન અને મશરૂમ ખેતી, અળસિયાની ખેતી, કચેરી વ્યવહારનું પાયાનું જ્ઞાન, ટાઈપરાઇટિંગ, ઇન્ટરનેટ કાફે, ઘરેલું વાયરિંગ, વિદ્યુત ઉપકરણો, પ્લમ્બિંગ, પાવર થ્રેશર, આ બહુ જ બધી બાબતોના NCERTએ વિકસાવેલા છે. ત્યારે પાર્થેશભાઈ છે એટલે વિશેષ કહેતા આનંદ થાય. આપ સૌ જાણો છો લોકભારતી સનોસરા છે એ બુનિયાદી શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ માટે ઉત્તમ ઉદાહરણરૂપ કામ કરે છે. હમણાં તાજેતરમાં જ એક સરસ નવી વાત આજે ડૉક્ટર પંડિત સાહેબે જણાવી કે ફૂડ પ્રોસેસિંગ અને બીજો એક અભ્યાસક્રમ છે અત્યારથી જો યાદ આવ્યું મને, ઓર્ગેનિક ખેતી, એ બંનેના અભ્યાસક્રમો અત્યારે ઓલરેડી લોકભારતી સંવત્સરે આ પરિપ્રેક્ષ્યમાં
નવા જ અભ્યાસો મૂક્યા છે. એટલે આ બહુ જ નવી પેઢી માટે એ સારી વાત છે. તમને થતું હશે કે આટલા પંચોમાં ભલામણ થઈ, બોર્ડે પ્રમાણપત્ર આપવાની વાત કરી. 90ના દશકામાં જે લોકો ધોરણ 11-12 સામાન્ય પ્રવાહ ભણતા હશે એને પણ યાદ હશે કે આપણે લોકો ખબર ઉદ્યોગનો એક શિક્ષક હતા, ઉદ્યોગ શિક્ષક ભણાવતા, કે પછી ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ પણ શીખવાડતા. પણ બહુ જ પછીના સમયમાં ચાલ્યું એનું કારણ એવી રીતે આગળ ધરવામાં આવ્યું કે ધીરે ધીરે આ પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યાનું પ્રમાણ ઘટતું ગયું અને આપણા સરકારશ્રીના નિયમોની જોગવાઈ અનુસાર જે પ્રવાહમાં સંખ્યા ઘટે એ પ્રવાહ જ બંધ થઈ જાય. પણ અત્યારે વર્તમાન સ્થિતિની એવી ચાતી જરૂરિયાત ઊભી થઈ છે અને નેશનલ એજ્યુકેશન પોલિસી સાથે તમે નિષ્ઠા મોડ્યુલના આ પ્રકરણને સરખાવશો તો પણ તમને ચોક્કસ ફલિત થશે કે જરૂરિયાત અટાણે બાળક પોતાના પગ પર ઊભું થાય, એ સ્ટ્રેસલેસ બને અને હેલ્પલેસ ન બને. એ માટે થઈને એની વ્યાવસાયિક વિનિયોગ ક્ષમતા વિકસે, એના કૌશલ્યો એક ક્ષેત્રમાં વિકસે. એના માટે થઈને વ્હાઇટ કોલર જોબ અને સાયન્સ સ્ટ્રીમ લઈને ડોક્ટરેટ બનવાની જે આખી એક ચોક્કસ ટ્રેન્ડ છે એમાંથી છૂટવાની વાત છે કે કોમ્બો ઇફેક્ટ આવી છે. આપ જાણો છો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ. તો અહીંયા ધોરણ 6 થી 8માં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ જે ઇન્ટર્નશીપની વાત આવી છે, કોઈને સુથારી કામમાં રસ છે, કોઈને સંગીતમાં રસ છે, કોઈને કોમ્પ્યુટરમાં રસ છે, તો એની જ ઇન્ટર્નશીપ કરી ઇન્ટર્નશીપમાં ખરા અર્થમાં કોઈ ચોક્કસ વ્યવસાય પાસે જાય અને પોતાની એબિલિટી છે એ ડેવલપ કરે, એ પ્રકારની વાત છે. એટલે લિંકેજ કરીએ છીએ આપણે કે વ્યવસાયિક બાબતો જે એનસીઆરટી મૂકી છે એ અત્યારના પરિસ્થિતિમાં એટલી જ બહુ જ ઉપયોગી છે. શિક્ષણની વ્યવસાયલક્ષી કેન્દ્રીય સહાય યોજના છે એમાં પણ ફેબ્રુઆરી 1988માં કેન્દ્રીય સહાયક યોજના લાગુ પાડવામાં આવી અને એનું ચોક્કસ વહીવટી માળખું, તાલીમ મેન્યુઅલ્સ પણ નક્કી કરવામાં આવ્યા અને એ વખતે પણ શિક્ષણ પ્રશિક્ષણના કાર્યક્રમો અમલમાં આવ્યા. ફરીવાર કોઠારી કમિશનને યાદ કરીએ. કાર્યાનુભવ કાર્યક્રમ આ પંચે જ આપ્યો છે કે જેમાં શારીરિક કામ માટે ગૌરવ થાયની વાત છે. અત્યારે નવી પરિસ્થિતિમાં હું અને તમે જે એવી પેઢી છે કે જેમાં આપણી માં કામ કરતી ઘરમાં, એટલે ક્યાંય પણ કચરો કરતા પહેલા આપણે વિચાર કરતા કે કચરો મારી માને સાફ કરવો પડશે. જ્યાં જ્યાં ભૌતિકવાદ આવ્યો છે ને જ્યાં વિશેષ રીતે કામવાળાનું ટ્રેન્ડ આવ્યો છે ત્યાં બાળકને ખબર નથી પડતી કે આ કચરો કરવાથી કઈ ફેર નહીં પડે, કામવાળી કામ કરશે. ક્યાંક કોઈ પ્રાઇવેટ કલ્ચરમાં બાળક ભણવા જતું હોય ત્યાં પણ જાતે શ્રમનું મહત્વ નથી, ત્યાં પણ કોઈ પ્યુન છે કામ કરતો હશે. તો શારીરિક કામ માટે ગૌરવ થવું જરૂરી છે. અત્યારનો ટ્રેન્ડ એટલો છે શિક્ષણ સૌ માટે છે, ત્યારે એક સમય એવો આવશે કે કોઈ કામવાળા નહીં મળે. અત્યારે જે અમેરિકામાં ટેન્ડન્સી ચાલે છે દરેકે પોતાનું કામ જાતે જ કરવાનું છે, એ ટ્રેન્ડ આવ્યો છે. તો કોઠારી પંચાયત બહુ જ વહેલું 64-66માં શારીરિક કામ છે એ કોઈ લેબર વર્ક નથી, એ ગૌરવપૂર્ણ કામ છે. એનો ઉલ્લેખ કરીને શારીરિક કામ માટે ગૌરવ થાય ને આત્મનિર્ભરતા શબ્દ ત્યારે જ પ્રયોજવામાં આવેલો અને એના મૂલ્યો વિકસે એની વાત કોઠારી પંચાયત 1964-66માં કરેલી. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પણ MHRD વ્યવસાય લક્ષી શિક્ષણ શાળાનો અમલ થાય એ માટે થઈને 9 થી ધોરણ 12 સુધી વ્યવસાયિક શિક્ષણ તો આપે પણ એની માટે થઈને રોજગાર પ્રાપ્ત થાય એની વાત પણ એમણે કરેલી છે. ફરીવાર આપણે શરૂઆતમાં જે વાત કરી છે ફરીવાર અહીંયા આવે છે ધોરણ 6 થી 8નું પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ. એટલે બાળક કોઈ એક વ્યવસાયમાં જોડાવા માંગતું હોય એ પહેલાની પાસે બેઝિક સ્કિલ કઈ હોવી જોઈએ, એને માટે થઈને વર્ગખંડમાં એના બાળકને જીવનના અનુભવો સાથે એના જ્ઞાનને જોડવાનું છે. ગાંધીજીની હત્યા ખાલી જગ્યાએ કરી અને MCQમાંથી બહાર નીકળી અને ખરા અર્થમાં એની સંવેદના, એની કૌશલ્યની બાબતોને જીવનના અનુભવો સાથે જોડીને મૂકવામાં આવે તો બાળક વધારે સરસ રીતે કામ કરે. ધોરણ 6 થી 8માં ફરીવાર NCFને યાદ કરીએ. NCF 2005માં પણ માટીકામ, લાકડા કામ, ધાતુકામ એ બધા જ કામ છે હસ્તકૌશલ્યના કામ છે કે જેના આધારે એ કૌશલ્યની એ સજ્જતા એનામાં આવે. પૂર્વ વ્યાવસાયિક શિક્ષણના હેતુઓમાં પણ સ્વસંચાલન, વ્યાવસાયિક કૌશલ્યો કેળવે, એનામાં હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ એ બંનેનો વિકાસ થાય. અત્યારે પણ આ બે મુદ્દાઓ છે બહુ જ ચર્ચામાં છે. સોફ્ટ સ્કિલ માટે પણ મેનેજમેન્ટથી માંડીને ઘણી બધી બાબતોમાં સોફ્ટ સ્કિલની ખૂબ અત્યારે જરૂરિયાત રહી છે, તો એની વાત થઈ છે. ત્યાર પછીની વાત કૃષિ ક્ષેત્રની થઈ છે. આપણી દેશની સંસ્કૃતિ જ ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ સાથે અવલંબે છે, ત્યારે કૃષિના વ્યવસાયમાં સામાન્ય છોડના પરિચયથી લઈને કૃષિમાં કયા કયા સાધનો, ઉપકરણોનો સામાન્ય પરિચય. ફરીવાર હું કારીગરના મેળાને યાદ કરું કે એમાં આખરે તો બધા જ વ્યવસાયકરોના જે ઉપકરણો છે કયા કયા હોઈ શકે, એના નામ આવડે, એનું કામ આવડે, આ કઈ રીતે જગ્યાએ કામ આવે છે, વાવણી કેમ થાય, લણણી કેમ થાય. તો ફૂલ જોડ, શાકભાજી, રોપા ઉછેર, લોકભારતીની વાત મેં કોર્સની વાત કરી છે, ઓર્ગેનિક રીતે કેમ શાકભાજીનું વાવેતર કરવાનું આખો કોર્સ જ શરૂ થયો છે. તો મશરૂમની ખેતી, કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર તૈયાર કરવું, આ જે કૃષિ ક્ષેત્રો છે, પાણી અને માટીના પોષક તત્વો જાણવા, ગાંધીજીની નેચરાપથી યાદ કરીએ, માટીથી કેટલા રોગ દૂર થાય. તો કૃષિ ક્ષેત્રની અંદર આખા જ મોડ્યુલમાં પણ તમને દર્શાવ્યા છે એના અલગ નવા ક્ષેત્રો, એની વાત કરી છે. વસ્ત્રો અને પરિધાન, ટાંકો, કટિંગ, વણાટ, કોમ્પ્યુટર ડિઝાઇન, બ્લોક પ્રિન્ટિંગ, બીબાની છાપણી, ટાઈ અને ડાય, ભરતકામ, ઢીંગલી બનાવી,
આ બધા જ વ્યવસાયો એવા છે કે જેના દ્વારા બાળક પોતાના પગ પર ઊભું રહી શકે આ સ્કિલ પ્રાપ્ત કરીને. મકાન અને બાંધકામના સંદર્ભમાં પણ સરળ ચણતરનું કામ, દિવાલનું રંગરોગાન, પ્લોટ વિસ્તારને માપવા અને નિશાની કરવી, મૂળભૂત પ્લમ્બિંગ કાર્ય. આ હમણાં જ આપણે આદરણીય અભય બંગ સાહેબની મારી જાદુઈ શાળાની વાત કરી છે, તો કેટલું આઉટકમ બાય પ્રોડક્ટ તો છે જ કે બાળક જ્યારે ચણતર કામની કોઈ બાબતો શીખશે ત્યારે એનું ઘનફળ, ક્ષેત્રફળ, એને કેમ ચણતરમાં કઈ કઈ બાબતો લેવી, માપનની ચોકસાઈ કઈ રીતે હોવી જોઈએ, કઈ વસ્તુ જરૂરિયાત જોશે, એમાં કેટલી સિમેન્ટ જોશે, કેટલું પાણી જોશે, કેટલા પ્રકારમાં બધું ઉમેરવું પડશે, એ ખ્યાલ તો આવશે જ આવશે, પણ સાથે એનામાં એક આખી સ્કિલ ડેવલપ થાય. જે કાઠિયાવાડમાં અળુંબો શબ્દ વાપરવામાં આવે, આખો એક જે કળાઓ પણ દિવાલ ચણવામાં આવે ને, તો એ માપવા માટેનું કૌશલ્ય છે એ કારીગર પાસે છે. તો આ બધી બાબતો બહુ જરૂરી છે. પ્લમ્બિંગ કાર્ય, અત્યારે મેટ્રો સિટીમાં તમે જુઓ કે ઘરમાં નળ લીક થઈ જાય કે કોઈ પ્રોબ્લેમ થાય છે, અને કોરોનાના લોકડાઉનના સંદર્ભમાં જ્યારે હેલ્પલેસ થઈ જાય માણસ, મારે શું કરું, મારા ઘરમાં પ્રોબ્લેમ છે, તો આ જે સ્કિલ છે પ્લમ્બિંગ કાર્ય સહિતની, ઘરમાં કોઈ લાઇટ જાય છે, ઇલેક્ટ્રિસિટી કામ ચાલુ છે અને લાઇટ જતી રહી, તો તમે જાતે કેમ રિસ્ક ફેક્ટરને જાણીને સમજીને જાતે કેમ કામ કરી શકો. તો આ બધી વસ્તુ વર્તમાન સમયની એક આદર્શ જરૂરિયાતો છે. ફૂડ પ્રોસેસિંગ, પૌષ્ટિક નાસ્તા અને તંદુરસ્ત ખોરાકની બનાવટ, જામ અને જલેબીની બનાવટ, બેકરી ઉત્પાદનની બનાવટ. હમણાં ખૂબ જાણવા મળ્યું, નવી પેઢીના બાળકો બહુ સરસ રીતે માત્ર કોમ્પ્યુટર મોબાઈલમાં આગળ છે એવું નહીં, એક સરસ ટ્રેન્ડ છે. આપ જાણો છો કે કોઈની મેરેજ એનિવર્સરી હોય, બર્થડે હોય, તો કેક કટિંગ એક પ્રકારની આપણી સરસ એક સુચારું આપણું વિવેકાધીન જોગવાઈ મુજબનો એક ખાસ પ્રાસંગિક સ્વાગત માટેનું પરિમાણ છે કે કેક કટિંગ થવું જ જોઈએ. લોકડાઉનનો સમય હતો, એક બાજુ બહાર કંઈ ખાવા પીવાનું નથી, બહારનું કંઈ ખવાય નહીં, એવી પરિસ્થિતિમાં તમે જોજો, જુનાગઢની વાત નથી કરતો, ગુજરાતની વાત કરું કે બધી જગ્યાએ ધીરે ધીરે હવે જાતે જ બેકરીની આઈટમો દીકરીઓ બનાવવા માંડી છે. 9મા ધોરણમાં ભણતી દીકરી કે કઈ રીતે જાતે કેક બને, ઘરે કેક બનાવવાની વાત આવી છે, અને એના આધારે માતા પિતા ગૌરવ છે, ફેસબુકમાં મૂકે જો મારી દીકરી ઘરે કેક બનાવી છે. તો આ એક સારો ટ્રેન્ડ છે કે ઘરે જાતે વસ્તુ બનાવીને કામ કરી શકાય. રાંધણ કલા પણ છે. પંડિત સાહેબે જે વલ્લભી વિદ્યાપીઠની વાત કરી એમાં એક કલા ત્યારની ચાલી આવે. રસોઈ બનાવતા શીખવું એ પણ એક કલા છે. સ્વાદિષ્ટ રસોઈ બનાવનારના અત્યારે તો અમેરિકામાં 1 કલાકના 6,000 રૂપિયા ભારતીય કિંમતમાં અત્યારે રસોઈની કિંમત છે. તો એક કલા છે, એના દ્વારા તમે આજીવિકા પ્રાપ્ત કરી શકો. સરસ શાકભાજી હોય પણ તમને ઊંધિયું બનાવતા ના આવડે, સરસ રીંગણા પણ ભરથું બનાવતા ના આવડે, તો કોણ ખાય? તો આ બધી 64 કલાઓમાંની કલા સાથે સાંકળી શકાય એ બધી આ ફ્રૂટ પ્રોસેસિંગની પદ્ધતિઓ, ક્ષેત્રો છે કે જેમાં દ્વારા તમે તમારો વિકાસ કરી શકો. હમણાં જ વાત કરીએ વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક, સ્વિચ બોર્ડ, સ્વિચ પ્લગ બદલવા, ટ્યુબલાઇટ બદલવી, ઘરેલું યંત્રોનું સમારકામ કરવું. આરો સિસ્ટમ બંધ થઈ ગઈ તો તમને જ ખબર છે કે ક્યાંથી આ શરૂ થઈ શકે એમ છે. ટૂંકમાં ઘરેલું જે કાંઈ ઘરમાં યાંત્રિક સુવિધાઓ છે એમાં ક્યાં શું પ્રોબ્લેમ છે એ જાણતા હોઈએ. ઇન ધ સેન્સ આપણા વિદ્યાર્થીઓ માટે આ બાબતની અવેરનેસ આવે, એટલે આ ક્ષેત્રોમાં પણ આપણે આગળ ધપવું જોઈએ. હવેના મુદ્દાને તો કહેવાની જરૂરિયાત જ નથી. બધી ટીવી એડથી માટે બધા ઇમ્યુનિટી કેમ બિલ્ડઅપ કરવી, રોગ પ્રતિકારક શક્તિનું રાતોરાત મહાત્મ્ય વધ્યું છે, પણ બેઝિક રીતે મૂળભૂત રીતે આપણા જીવનશૈલીમાં, આપણી ઉછેર પદ્ધતિમાં બાળકો સાથે એનો યોગ્ય પૌષ્ટિક આહાર લઈ અને એના ઊંચાઈ, વજન માપવાથી માંડીને શરીરનું તાપમાન માપવાથી માંડી અને આદર્શ કહી શકાય તેવો યોગ જે એના દૈનિક જીવનમાં હોય તો આરોગ્યની સંભાળ માટેના પણ બહુ મહત્વના મુદ્દાઓ છે. હમણાં જે વાતો કરી એની એક પ્રવૃત્તિ પણ અહીંયા ઉદાહરણ રૂપે આપી છે. દાખલા તરીકે જામ બનાવવો હોય તો કઈ રીતે એની પ્રોસેસમાં આગળ વધી શકાય એની વાત કરી છે. પૂર્વ વ્યાવસાયિક શિક્ષણના ફાયદા મોટા એ છે કે નાની ઉંમરથી એને આત્મવિશ્વાસ બનાવે છે, ભવિષ્યમાં વ્યવસાય કરવા માટે સક્ષમ બનાવે છે. વિદ્યાર્થીના રોજબરોજના જ્ઞાનમાં કુશળતાનું સમન્વય કરશે. જ્ઞાન અને કુશળતા, આમ જે તો ગૂગલનો યુગ છે એટલે ઇન્ફોર્મેશનનો કોઈ તોટો નથી, પણ નોલેજ, ઇન્ફોર્મેશન પછી નોલેજ અને નોલેજ પછી વિઝડમ, જે ડહાપણ છે ને એ માત્ર તમારી સ્કિલને વ્યવસાય સાથે જોડીને તમે જાતે કંઈક કમાઓ, જાતે તમે પગભર થાવ, એ પ્રકારનું જે કામ છે એ આના દ્વારા થઈ શકે. વ્યાવસાયિક શિક્ષણ ધોરણ 9 થી 12માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે પણ વિવિધ યોજનાઓ છે જેમાં શિક્ષકોને સક્ષમ તજજ્ઞો તૈયાર કરવામાં આવે કે એ પોતે જાતે કામ કરતા હોય અને બાળકોને કઈ રીતે તાલીમ આપી, શિક્ષકોને આ બાબતમાં કેમ જોડવા, અભ્યાસક્રમની રચનાથી માંડીને આખું જે આપણું થિંક ટેન્ક છે આનું ધોરણ 9 થી 12 માટે કે જે વ્યાવસાયિક શિક્ષણ અભ્યાસક્રમની રચના કરે, એના તજજ્ઞોને તૈયાર કરે અને ગુણવત્તાયુક્ત રીતે એની તાલીમ આપ્યા પછી એનું મૂલ્યાંકન પણ કરે. પછીનો મુદ્દો હમણાં બહુ જ આપણે સરસ રીતે પીપીપી વડે જાણીએ છીએ કે ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન. પાર્થેશભાઈના રાજપુરમાં આજથી 15 વર્ષ પહેલા જ્યારે દિવાળી કાર્ડનો ટ્રેન્ડ હતો કે કાર્ડ લખવા જ જોઈએ બધાને, તો એ વખતે રાજપુરમાં બાળકોએ જાતે કાર્ડ બનાવીને પ્રાઇવેટ પ્રોપર્ટી ખાનગી લોકોએ, સમાજના લોકોએ સ્વીકાર્યા, ખરીદ્યા અને એના દ્વારા પોતે પોતાના પગભર ઉપાર થયા. પોતાની કલાને પણ પ્રોત્સાહન મળ્યું, જાતે કાર્ડ
માંથી એને શાબાશી મળી, એનામાં મોટિવેશન પણ મળ્યું અને એનામાં ઇમોશનની સાથે ઇકોનોમિકલી પણ ડેવલપ થયા. તો કૌશલ્ય વિકાસમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, લોકો પણ જોડાય, એની સાથે એમઓયુ થાય કે ભાઈ આવું સરસ કામ કરે તો અમે તમારી આ વસ્તુ વેચીશું. તો કેટલા એવા હસ્તકલાના કામો થાય છે. તહેવારો પર ઘણી વાર જાતે રમકડા બનાવતા હોય માટીકામ દ્વારા, તો એવી કોઈ એક પ્રાઇવેટ વ્યક્તિઓ, પ્રાઇવેટ સંસ્થાઓ આ ખરીદે તો એના દ્વારા એને પ્રોત્સાહન મળે. તો પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથે સંકલિત કાર્ય અને સુસંગતતા, કેન્દ્ર મંત્રાલય, રાજ્ય સરકાર અને કૌશલ વિકાસ નિગમ, જેને આપણે NSDC તરીકે ઓળખીએ છીએ, કે એ લોકો ભારત સરકાર સાથે સંકલિત રીતે લઈને કૌશલ્યનો વિકાસ થાય અને ઔદ્યોગિક સાહસિકતામાં આ રાષ્ટ્રીય નીતિ 2015માં કૌશલ્ય વર્ધન માટે મદદ અને પ્રોત્સાહન મળે એને માટેની વાત પણ કરી છે. MHRDએ પણ એક આખું માળખું સમજાવ્યું છે કે જેમાં પ્રક્રિયાના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને મૂળભૂત કૌશલ્ય સાથે જવાબદારીની વહેંચણી કરીને કઈ રીતે આપણે આગળ વધી શકાય એની વાત મૂકી છે. રાષ્ટ્રીય વ્યવસાયલક્ષી માપદંડ પણ છે, મેઝરમેન્ટ છે, કે જે નેશનલ ઓક્યુપેશન સ્ટાન્ડર્ડ છે, જેને આપણે માપદંડ કહીએ છીએ. તો તેમાં NOS એટલે વ્યવસાયની યોગ્યતા લિસ્ટ રાષ્ટ્રીય યોગ્યતા રજિસ્ટર પર ઉપલબ્ધ છે. આખું એનું રસ છે, કોના કૌશલ્ય પર કઈ કઈ વસ્તુ તમે તમારી પાસે યોગ્યતા પ્રાપ્ત કરો છો એનું છે. પછી વ્યાવસાયિકરણ ક્ષેત્રના અંતર્ગત આખા ક્ષેત્રો આપ્યા છે કે જેમાં ટુરિઝમ, હોસ્પિટલથી તમારે હેલ્થ કેર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બ્યુટી એન્ડ વેલનેસ, પ્લમ્બિંગ, જેની મેં હમણાં વાત કરી હતી. બ્યુટી એન્ડ વેલનેસ પણ તમે જાણો છો કે અત્યારે બહુ સરસ રીતે મેરેજ ફંક્શનમાં સારામાં સારી એમાંથી કમાણી પ્રાપ્ત થાય છે. તો આ બધા ક્ષેત્રો. પછી અભ્યાસક્રમનું અમલીકરણ કરવા માટે વિદ્યાર્થીઓને ક્ષેત્ર મુલાકાત ગોઠવવી પડે. જેટલા લોકો લોકભારતીમાં એક્સપોઝ વિઝિટ કરી છે, જાણ્યું છે. રાજકોટની આત્મીય કોલેજમાં અરુણભાઈ દવે એક ઉદાહરણ આપતા બહુ સરસ, કે ઇન્ટર્નશીપમાં રાજકોટની કોલેજના વિદ્યાર્થીઓ લોકભારતીમાં રોકાયા, ઇન્ટર્નશીપ કરી અને પછી વિદ્યાર્થીઓ જાતે શાક સમાર્યું, જાતે કામ કર્યું. એક જ જે ગાયના જે મળમૂત્ર છે એનો કયો ઉપયોગ થાય કેટલું એ લોકોએ જાણ્યું. પણ પછી ઇન્ટર્નશીપ પૂરી કરીને દીકરો જ્યારે ઘરે આવ્યો ત્યારે પોતાની માતા રોટલી બનાવ ત્યારે ત્યાં ઊભો એને આંખમાં આંસુ આવી ગયા. કેમ કે મને આજે ખબર પડી કે આ રોટલી બનાવી પણ એક કૌશલ્ય છે, કેટલું કામ અઘરું છે એ હું ત્યાં ગયો તો ખબર પડી. એટલે માત્ર આનું યશોગાન કરવાથી તો એ બાળકો ગૂગલમાં ગોતી લેશે, અમને ખબર છે વ્યવસાયથી શું ફાયદો થાય, પણ એના જીવનમાં આવે, એના અનુભવમાં મૂકવામાં આવે તો એને પ્રતીતિ થાય. તો વ્યવહારમાં આ બધી વસ્તુ મૂકવામાં આવે, એની એપ્રેન્ટિસ થાય. જેમ ITIમાં એપ્રેન્ટિસમાં જાય તો વાયરિંગનું કામ ઇન્ટર્નશીપના દ્વારા રૂબરૂ શીખી શકે, તો એને અમલીકરણ, અભ્યાસક્રમનો વ્યવહારમાં અમલીકરણ થાય એ પણ જરૂરી છે. પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ આખી એક સિસ્ટમ MHRD દ્વારા વિકસાવવામાં આવી છે કે શિક્ષણનો કાર્યક્રમ અસરકારક રીતે કેમ અમલ કરી શકાય. તો એની આખી એક કાસ્કેડ મોડલ તરેહ બનાવવામાં આવી છે કે જેના આધારે આપણે એમાં આગળ ધપી શકીએ. વ્યવસાય પ્રાપ્તિ માટેની મદદગારી, એટલે જેના માટે અત્યારે વર્તમાનમાં કેમ્પસ ઇન્ટરવ્યુ શબ્દ પ્રયોજાય છે કે તમે અભ્યાસ કરતા હો ત્યારે જ તમારી નોકરીની ત્યાં ખરાઈ થઈ જાય કે તમને નોકરી મળવા પાત્ર થઈ શકે તેમ છે. તો એવી કયા નોકરીદાતાઓ છે એનો સંપર્ક પણ કરવામાં આવે અને રોજગાર માટેનું આયોજન થાય. ઘણી વખત આપણી જે રોજગાર વિનિમય કચેરી છે એના દ્વારા પણ પ્રચાર પ્રસાર થતો હોય, કારકિર્દી માર્ગદર્શન દ્વારા પણ રોજગારના એના સામયિકો છે એના દ્વારા પણ આપણે માહિતી મળતી, એના રોજગાર મેળા દ્વારા પણ કયા પ્રકારના કૌશલ્ય હોય તો કયા પ્રકારના રોજગાર આપણને પ્રાપ્ત થાય છે એની માહિતી પણ મળે. એજ્યુકેશન લોન વિશે તો આપ બધા ખૂબ સરસ રીતે જાણો છો કે શિક્ષણની માટે આગળ ધપવા માટે NSQF દ્વારા, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા, ITIના અભ્યાસક્રમો, પોલિટેકનિક્સના અભ્યાસક્રમ દ્વારા શૈક્ષણિક શિક્ષણ માટે પણ લોન મળે છે અને વ્યવસાય માટે પણ લોન મળે છે. ઉચ્ચ વ્યવસાયલક્ષી શિક્ષણમાં જે બેચલર અભ્યાસક્રમો યુનિવર્સિટી સાથે, કોમ્યુનિટી કોલેજો અને ડિગ્રી કોલેજો સાથે સંકળાયેલા છે એવા અભ્યાસક્રમોની ગતિશીલતા વધે એના માટે પણ વાત છે. UGCએ પણ એક સરસ ક્રેડિટ ફ્રેમવર્ક કર્યું છે, એટલે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે તમે કયા અભ્યાસક્રમમાં પ્રાપ્ત કરવા માંગો છો. ફરીવાર આપણે NEPને યાદ કરીએ કે યુનિવર્સિટીમાં પણ હવે સંશોધનના સંદર્ભમાં યુનિવર્સિટી કામ આગળ ધપાવવાનું છે ત્યારે વિષયની પસંદગી અને વ્યવસાયની પસંદગીમાં બાળકની કૌશલ્યના સંદર્ભમાં જે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે એનો બહુ જ મોટો બેનિફિટ છે એ ઉચ્ચ વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ મળી રહેવાનો છે. પૂર્વ વ્યવસાયિક શિક્ષણની જે પ્રવૃત્તિઓ આપી છે એમાં કટિંગ, બાંધણી કામ, નળ બદલવો, એમ્બ્રોઇડરી, શાળા પ્રવૃત્તિમાં પણ જમીનના પ્રકાર, મુખ્ય ભૂમિ, એનું pH લેવલ શું છે, વર્મી ખાતર, વાસણમાં ફૂલો, નર્સરી છોડ, મશરૂમની ખેતી, આ બધી બાબતો એવી છે કે જેના માધ્યમે તમે આગળ ધપી શકો. પોર્ટફોલિયો પ્રવૃત્તિ આપવામાં આવી છે કે તમારી પાસે એક થીમ આધારિત હોય કે જે થીમ લઈને તમે આગળ વધવા માંગો. દાખલા તરીકે મારે કલાનું થીમ છે, તમારી પાસે કલાનો પોર્ટફોલિયો હોવો જોઈએ. એ કલાનો પોર્ટફોલિયો એટલે શું કે કલાના સંદર્ભમાં ગીત, સંગીત, કલાના આરોહ અવરોહ, સંગીતની આખી તાલીમ અને એની જે સ્કિલ છે મારા પાસે હોવી જોઈએ. તો આખો એક પેકેજ મારી પાસે હોય તો એના આધારે હું કલા
પોર્ટફોલિયો લઈ એની ત્યારે પ્રવૃત્તિ કરાવી અને બાળકોને કુશળ રીતે વ્યાવસાયિક બાબતોમાં આગળ ધપાવી શકું. તો વર્તમાન સમયની અંદર બુનિયાદી શિક્ષણ જે વ્યાવસાયિક શિક્ષણના સંદર્ભમાં બહુ જ મોટું કામ કરે છે. અમદાવાદમાં મને લાગે છે ગુરુકુલમ છે, ત્યાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અને એને ભણાવનાર શિક્ષકોની સંખ્યા કદાચ વધારે છે. તો એટલું જરૂરી એ માટે છે કે એ વ્યવસાયને માત્ર એક વર્ગખંડમાં શીખવા પૂરતી આગળ વધવાની વાત નથી, પણ એનામાં સ્કિલ ડેવલપ થાય તો અહીંયા વિદ્યાર્થી શિક્ષણનું પ્રમાણમાં પણ ભેદ છે. એટલી હદે એનું મહત્વ આપવામાં આવ્યું છે. તો વિશ્વના અનેક દેશોની અંદર પણ અત્યારે જે રીતે પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને વ્યાવસાયિક ક્ષમતાના વિકાસ માટેનું જે કામ ધ્યાનમાં આપવામાં આવ્યું છે, તો અહીંયા પણ આપણે જે ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ, વિવિધ પંચોની ભલામણો અને આપણી આદર્શ ગુરુકુળ પરંપરાઓ અને વર્તમાન સમયમાં લોકભારતીની જે પરંપરા છે, આ બધાના સમુચ્ચયમાં તમે સરસ રીતે વિચારો તો ખ્યાલ આવશે કે માત્ર અને માત્ર ગોખણપટ્ટી દ્વારા ઉત્તમ પ્રકારના ટકાવારી લઈ અને લાઇનમાં ઊભા રહેવાનું બેકારીની ફોજ તૈયાર કરવા પૂરતી વાત નથી, પણ હવેના વિદ્યાર્થીનું વિઝન ક્લિયર થાય કે વ્યવસાયલક્ષી પ્રવાહની અંદર પણ અનેક પ્રવાહ છે. જેમ આપણી નાલંદા વિદ્યાપીઠના જે 70-72 જેટલા કૌશલ્યો છે કે જેની અંદર બહુ જ સરસ રીતે તમે આગળ ધપી શકો એટલા ક્ષેત્રો છે. તો વ્યવસાયના ક્ષેત્રોની પસંદગી કરીએ. વ્યવસાયના ક્ષેત્રોની પસંદગી પ્રાપ્ત કરતા પહેલાં 6 થી 8માં પૂર્વ વ્યાવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરીએ અને એ કૌશલ્યોને પ્રાપ્તિ પછી એ વ્યવસાયની પ્રાપ્તિ સુધીની વિદ્યાર્થીની યાત્રા થાય એ માટે શિક્ષક તરીકે આપણી શું ભૂમિકા હોવી જોઈએ એનો વિશેષ ખ્યાલ આવે. એટલા માટે થઈને આપે હવે આ નિષ્ઠા તાલીમ મોડ્યુલના અભ્યાસ તો કરી જ રહ્યા છો, પણ અત્યારના આ 30-35 મિનિટના ટૂંકા ગાળામાં આપણે ફરીવાર એ કન્ક્લુઝન પર આવીએ છીએ કે વર્તમાન સમયની માંગ એ છે કે વિદ્યાર્થીઓની અંદર વ્યવસાય રૂચિ વિકસે. એ ક્યારે વિકસે કે એને એવા વિવિધ રસ ક્ષેત્રોમાં લઈ જવામાં આવે કે આવું પણ થઈ શકે. એટલે એક્સપોઝર ઇઝ મસ્ટ બી નેસેસરી. એને બધી જગ્યાએ એક્સપોઝરમાં લઈ જાઓ. વિવિધ વ્યવસાયકારો જ્યાં વ્યવસાય કરે છે એ જગ્યાએ પણ લઈ જાઓ અને આના આધારે એ પોતાના મનમાં એક વિઝન તૈયાર કરશે કે પુસ્તકના જ્ઞાન સાથે વાત કરીને આમાં કે વિષય વસ્તુની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જે એને વ્યવસાય સાથે જોડે. એટલે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા બાળકમાં વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ થાય. એ ક્ષમતાના વિકાસ માટે એનામાં કૌશલ્યની પ્રાપ્તિ થાય અને આ બધું કરવા માટે જવાબદાર છે એને લગતા આદર્શ તજજ્ઞ શિક્ષક મિત્રો કે તાલીમ પ્રાપ્ત કર્યા પછી સાચા અર્થમાં આવી બાબતોને પોતે અનુભવે, પોતે પણ એમાં જોડાય અને વિદ્યાર્થીઓને એમાં જોડે. એટલે ઇન્ટર્નશીપ પૂરતી જ નહીં પણ વાસ્તવિક રીતે આવી વ્યાવસાયિક શાળાઓના વિકાસ માટે આપણે અગ્રેસર બનીએ અને જે સંખ્યાઓ અત્યારે ઘટે છે ને એક પ્રકારનું ચોક્કસ કલ્ચર છે વિષય પસંદગીનું, એમાંથી બહાર આવીને ફ્યુચરને આપણે કલ્ચરમાં ફરીવાર પરિવર્તિત કરીએ એવી સદભાવના સાથે જીસીઆરટી પરિવાર દ્વારા આજે આ એક સરસ મને તક આપી બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ. ભરતભાઈએ 3 વિભાગમાં જે વ્યવસાયિક શિક્ષણની વાત થઈ છે આ મોડ્યુલમાં, એની વાત સરસ રીતે મૂકી કે 1 થી 5માં કઈ રીતે આગળ વધવાનું છે, 6 થી 8માં કઈ રીતે આગળ વધવાનું છે અને 9 થી 12માં કઈ રીતે આગળ વધવાનું છે. એના માટેના ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. ઘણી બધા વ્યવસાયના જે ક્ષેત્રો છે એની વાત સરસ રીતે એમણે અહીં સમજાવી છે. આભાર ભરતભાઈ. બીજા ક્રમે વિનોદભાઈ અડિયોલ કે જેઓ ડાયટ મહેસાણાથી છે, એમને પૂર્વ વ્યવસાયિક શિક્ષણ વિશેની વાત મૂકવા માટે વિનંતી છે. સૌને નમસ્કાર દોસ્તો. બહુ ટૂંકમાં મારી વાત મૂકીશ. 18/9/2020ના દિવસે આ પોલિસી વિષયક બાબતો વિશે બહુ ઊંડાણપૂર્વક આ વિષયમાં વાત મૂકવામાં આવેલી છે. મિત્રો, વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે શું? સ્લાઇડ પ્લીઝ. અહીંયા જ્ઞાન, કૌશલ્ય અને મનસ્થિતિનું માપન. આપણે 2 દિવસ પહેલાં જો ડૉક્ટર અભય બંગ સાહેબને સાંભળ્યા હોય તો એમણે બહુ સરસ રીતે વાત કરેલી કે શિક્ષણની જુદી જુદી વ્યાખ્યાઓ કરવી એના કરતાં સીધું એવું જ કહી દેવું જોઈએ કે જીવન એ જ શિક્ષણ છે. તો મને લાગે છે કે વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે જીવાતું જીવન અને એમાંથી જે જ્ઞાન, કૌશલ્ય અને એમાંથી જ પછી આજીવિકા અને જીવન નિર્વાહ એ આખી વાત ડૉક્ટર અભયબંગ સાહેબે કરેલી. મને લાગે છે કે એ બહુ ઉચિત વાત હતી. મિત્રો, અહીંયા તેની વાત આપની સમક્ષ અગાઉ પણ મૂકેલી. સામાજિક જવાબદારી વ્યવસાયલક્ષી શિક્ષણમાંથી બાળક મેળવે છે ત્યારે એ ઊભી થઈ શકે એમ છે. સામાજિક પરિવર્તનની ભૂમિકા પણ આ જ વ્યવસાયલક્ષી શિક્ષણમાંથી મળી શકે એમ છે. કૌશલ્ય નિર્માણ અને વલણ ઘડતર, વિધાયક વલણ બાળકનું અને આખરે તો નાગરિક કેમ ઘડાય એ વ્યવસાયલક્ષી શિક્ષણમાંથી જ શક્ય બને એમ છે. સ્થિતિ શું છે
આપણી સામે જો સ્થિતિ મૂકું તો 12મી જે પંચવર્ષીય યોજના હતી 2012 અને 17 વર્ષ દરમિયાન, એમાં 19 થી 24 વર્ષના જે વયજૂથના જે કર્મચારીઓ હતા અને જેમણે જે વ્યવસાયિક શિક્ષણ મેળવેલું એની ટકાવારી બહુ જૂજ હતી, 4% હતી. જ્યારે આ ટકાવારી અમેરિકામાં 42%, જર્મનીમાં 74% અને સાઉથ કોરિયામાં 96% હતી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ દિશામાં ખૂબ કામ કરવાની જરૂર છે. મિત્રો, અહીંયા કેટલાક ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ આપની સામે મૂકેલા છે મેં. હેતુ શું છે આનો? વ્યવસાયિક શિક્ષણ સાથે સંકળાયેલ સામાજિક તરફેણની શ્રેણીને દૂર કરવાની વાત છે. અહીંયા આફ્રિકન કન્ટ્રીઝમાં મિત્રો જ્યારે કપલ લગ્ન કરે છે ને ત્યારે એક સાવરણી મૂકે છે અને બંને પતિ પત્ની એને કૂદી જાય છે, જમ્પિંગ બ્રૂમ આઉટ, એટલે કે સામાજિક અસમરસતાને વળોટી જવી. આ બહુ એક મહત્વનો મુદ્દો આ વોકેશનલ એજ્યુકેશનમાં રહેલો છે. સામાજિક અસમરસતાને દૂર કરવાની વાત અહીંયા મૂકેલી છે. મુખ્ય પ્રવાહના શિક્ષણ કરતાં વ્યવસાયિક શિક્ષણ નબળી ગુણવત્તાવાળું છે, એટલે એવી એક માન્યતા છે. એટલે વિદ્યાર્થીઓ એની તરફ જવા પ્રેરાતા નથી. તો સમાજની એ માન્યતા છે અને તોડવાની વાત પણ આમાં હેતુ રહેલો છે. વ્યવસાયિક શિક્ષણને તબક્કાવાર મુખ્ય પ્રવાહના શિક્ષણમાં સંકલિત કરવાનો છે. ધીરે ધીરે વ્યવસાયિક શિક્ષણને ઉચ્ચ શિક્ષણ સુધી એ પ્રવાહને એવી રીતે લઈ જઈને ધીરે ધીરે જોડી દેવાની વાત એમાં છે. ઉચ્ચ શિક્ષણ અને પ્રાથમિક શાળાઓમાં પ્રારંભિક વયે વ્યવસાયિક શિક્ષણને ઇન્ટર્નશીપના સ્વરૂપમાં, જે ભરતભાઈ અગાઉ વાત કરી, ખાસ કરીને 6 થી 8માં આ ઇન્ટર્નશીપની વાત આવી ગઈ છે. અને ધીરે ધીરે અભ્યાસક્રમમાં જ્યારે શિક્ષકોએ કામ કરતા હશે ત્યારે બાળકોને જે વ્યવસાયકારો છે એ મૂળ તો બાળગીતથી લઈને અને પછી ફિલ્ડમાં લઈ જાય ત્યારે એના ઓબ્ઝર્વેશન દ્વારા 6 થી 8માં કાર્યાનુભવમાં પણ એ જ વાત મૂકવામાં આવેલી છે કે 1 થી 5ના બાળકો છે એ વ્યવસાયલક્ષનો અછડતો પરિચય મેળવે, પછી 6 થી 8માં હોય ત્યારે થોડોક ધીરે ધીરે એનું વધારે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે, અને 11 થી 12માં જ્યારે જાય ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણમાં કોઈ એક વ્યવસાય તરફ એ આકર્ષાય અને એ વ્યવસાયને પોતાનો પોતિકો વ્યવસાય બનાવે, એવી એક ભૂમિકા અથવા તો હેતુ આ પોલિસી વિશે એક બાબતમાં રહેલો છે. પ્રત્યેક બાળક ઓછામાં ઓછું એક વ્યવસાયનું શિક્ષણ મેળવે. આમ તો એક વ્યવસાય શીખે આપણા પ્રાથમિક શિક્ષણમાં, હાઈસ્કૂલમાં અને ઉચ્ચ શિક્ષણમાં. એ સિવાય બીજા 4 વ્યવસાયિક શિક્ષણ પણ મેળવે. હમણાં જ વાત થઈ કે ભાઈ વર્તમાન પરિસ્થિતિમાં પ્લમ્બિંગની વાત આવે છે તો આપણે પછી ઊભા રહી જઈએ છીએ. એ ઇલેક્ટ્રિક ગેઝેટની વાત હોય, ફ્યુઝ ઉડી જાય તો પણ આપણે એના કારીગરને બોલાવીએ છીએ. તો નાની નાની બાબતો પણ જો બાળકો વ્યવસાયલક્ષી શિક્ષણમાં શીખે, એટલે ટૂંકમાં એક વ્યવસાય તો શીખે બાળક પોતાના જીવનમાં શ્રમ, કળા, હુનર આનું મહત્વ સમજે. આ પરિબળો કયા છે દોસ્તો? આ નબળી સ્થિતિ હોવાના કારણો કયા છે? આમ તો જોઈએ તો ધોરણ 11-12 પાસ થયા પછી વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ શિક્ષણ સાથે પસંદ કરેલા વ્યવસાયિક વિકાસ માટેના નિર્ધારિત માર્ગો નથી. એ મનમાં એના અવઢવ છે, દ્વંદ ઊભો થાય છે કે હવે 11-12 પછી મારે શું કરવાનું. એટલે કદાચ એ સ્થિતિ પામવા અથવા તો ઉદ્ભવ થવા પામી છે. વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ વ્યવસાયિક શિક્ષણની લાયકાતને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ આપવા માટે પ્રારંભિક માપદંડ, આગળ NSQFની વાત આવશે, એટલે કેટલાક માપદંડો પણ રચાયા નથી. આ બાબતો વ્યવસાયિક શિક્ષણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સીધા આગળ વધવાના રસ્તાઓને બંધ કરી દે છે. એટલે આગળ જે વિકાસની વાત આવે છે બાળક માટે, ખાસ કરીને એ રસ્તાઓ બંધ થઈ જાય છે. અને આ નીતિમાં જો મિત્રો વાત કરીએ તો NSQF એટલે કે નેશનલ સ્કિલ્સ ઓફ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક, જે 2013માં આની ઉદ્ઘોષણા કરવામાં આવેલી, કદાચ નીતિ વિષયક બાબતોને ધ્યાનમાં રાખીને આ બાબતની ઉદ્ઘોષણા એ વખતે કરવામાં આવેલી. લક્ષ્ય શું છે મિત્રો? તો 2024 સુધીમાં ગઈ વખતે પણ વાત થયેલી કે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી દ્વારા જે શિક્ષણ મેળવેલા કુલ વિદ્યાર્થીઓ હશે તે પૈકીના 40% વિદ્યાર્થીઓ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલા હશે. એટલે આ એક લક્ષ્ય છે. એનું આયોજન કોઈ પણ પોલિસી વિષયક બાબતો હોય ત્યારે મિત્રો લક્ષ્યાંકો, સમય મર્યાદા અને કાર્યયોજના એટલે કે ટાર્ગેટ, ટાઈમલાઈન, એક્શન પ્લાન આ બધું નિયત કરવામાં આવે છે. આ બાબતમાં પણ વ્યવસાયિક શિક્ષણમાં પણ આ બાબતો નિયત કરવામાં આવેલી છે. તમામ માધ્યમિક શાળાઓમાં વ્યવસાયિક શિક્ષણને તબક્કાવાર શૈક્ષણિક તકના સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવશે. એટલે ધીરે ધીરે મૂળ પ્રવાહ છે શિક્ષણનો, એની સાથે વ્યવસાયલક્ષી શિક્ષણને એ રીતે જોડવામાં આવશે અને તકો ઊભી કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ પ્રેરાય. શાળાઓમાં માધ્યમિક શાળાઓ, ITI, પોલિટેકનિક અને
સ્થાનિક ઉદ્યોગોનો સહયોગ લેવામાં આવશે. શાળાઓમાં હબ અને સ્પોક મોડેલ આધારિત કૌશલ્યોના વિકાસ માટે ઉદ્યોગ શાળાઓ નિર્માણ કરવામાં આવશે અને એનો ઉપયોગ પણ અન્ય શાળાઓ કરી શકશે. સંસ્થાઓને સોફ્ટ સ્કિલ અને વિવિધ કૌશલ્યો માટેના પ્રમાણપત્રોવાળા અભ્યાસક્રમો ચલાવવાની મંજૂરી પણ આપવામાં આવશે. અત્યારે જીસીઆરટી થ્રુ ઘણા બધા અભ્યાસક્રમો શિક્ષકો માટે છે. સેમ એવું વ્યવસાયિક શિક્ષણમાં પણ બાળકોને અન્ય જેને અભ્યાસ કરવો છે, જે પ્રૌઢ છે, એડલ્ટ છે, એના માટે પણ કેટલાક પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમોનું નિર્માણ કરવામાં આવશે. સમાજમાં વ્યાપ્ત લોકવિદ્યા, ખાસ કરીને આપણા ત્યાં જે કારીગરો છે, ગામડાના કારીગરો, એ લોકવિદ્યાના જ્ઞાનને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડીને એ વ્યવસાયિક શિક્ષણને સ્ટ્રેન્થન કરવામાં આવશે, મજબૂત કરવામાં આવશે અને સુલભ બનાવવામાં આવશે. વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે દૂરવર્તી શિક્ષણ એટલે કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગની વાત પણ મિત્રો અભ્યાસક્રમમાં ભાર મૂકવામાં આવે છે. અત્યારે પણ આપણે ઓડિયલ દ્વારા જ આ વ્યવસાયિક શિક્ષણની વાત વર્તમાન પરિસ્થિતિમાં સાંભળી રહ્યા છીએ. રોજગારીના ક્ષેત્રે કૌશલ્ય નિર્માણમાં કયા કયા હડલ છે, કઈ મર્યાદાઓ છે અને એનું વિશ્લેષણ કરીને સ્થાનિક રોજગારીનું સર્વેક્ષણ કરીને કયા વ્યવસાયની તકો કયા વિસ્તારમાં પડેલી છે એનું માપન પણ કરવામાં જવા આવી રહ્યું છે. મિત્રો, સંસ્થાઓ કઈ કામ કરશે? MHRD હવે તો એને આપણે શિક્ષણ મંત્રાલય કહીએ છીએ અને NCIV એટલે નેશનલ કમિટી ફોર ધ ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશન વ્યવસાયિક શિક્ષણના સંકલનની રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવશે. એટલે એમાં સમગ્ર મંત્રાલયના સભ્યો અને વ્યવસાયિક શિક્ષણના નિષ્ણાતો કામ કરશે. NCIV એટલે કે નેશનલ કમિટી ફોર ધ ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશન વ્યવસાયિક શિક્ષણની સંકલન માટેની જે સમિતિ છે એની માર્ગદર્શન લઈને વ્યક્તિગત રીતે સંસ્થાઓ ઉત્તમ રીતે નાવીન્યપૂર્ણ જે પ્રયાસો કરશે એનો અભ્યાસક્રમ પોતે કરી શકશે અને અન્ય સંસ્થાઓને તે આપી પણ શકશે. મિત્રો, સંસ્થાઓ કઈ છે? તો અહીંયા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય શ્રમ આયોગ સંસ્થા, INSCO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ઓક્યુપેશન એટલે કે વ્યવસાયિક શિક્ષણનું વર્ગીકરણ અને પ્રમાણન કરતી આંતરરાષ્ટ્રીય સમિતિ, એના માર્ગદર્શન રીતે NSQF એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક આ સંસ્થા કામ કરશે. એક પરખ નામની સંસ્થા પણ પેરેલલ એની સાથે કામ કરશે. એનું નામ છે નેશનલ સેન્ટર ફોર પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યુ એનાલિસિસ એન્ડ નોલેજ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. મતલબ કે સર્વાંગીણ વિકાસ માટે કાર્યક્ષમતા સંકલન, જ્ઞાનનું વિશ્લેષણ અને સમીક્ષા કરવામાં આવશે. કેટલીક સંસ્થાઓ પણ આપની સામે મૂકી દઉં છું મિત્રો, ખાસ કરીને MSTE, NSTA, NCIVT, SSA DMS અને આ સિવાય કેટલીક જે સ્થાનિક સંસ્થાઓ છે, પોલિટેકનિક છે, ઔદ્યોગિક સંસ્થાઓ છે, રસ ધરાવતા તજજ્ઞો છે, એમાં પણ એમાં જોડવામાં આવશે. મિત્રો, આ રીતે ટૂંકમાં આપની સામે મેં આ પોલિસી વિષયક બાબતો મૂકી છે. મારે કહેવું જોઈએ કે વ્યવસાયિક શિક્ષણ એ બહુ એક બાળકો માટે અને આવનારી પેઢી માટે બહુ સરસ અભ્યાસક્રમ આગળ વધવાના છે. શિક્ષક મિત્રોએ સ્થાનિક લેવલે જે કારીગરો છે 1 થી 5 ધોરણમાં એનો પરિચય કરાવે, 6 થી 8માં એનું ઓબ્ઝર્વેશન કરાવે, શક્ય બને તો એના આપણા જે કાર્યાનુભવની જે ટીચર એડિશન છે એ ટીચર એડિશનમાં કેટલાક એ વાતો એમાં મૂકેલી છે એનું ખાસ અમલીકરણ કરે. હવે એ અમલીકરણની વાતો આપણી સામે આવી છે ત્યારે અમલીકરણ કરી અને 11 થી 12માં એ વ્યવસાયનું સ્ટ્રેન્થનિંગ થાય અને બાળકો વ્યવસાયિક શિક્ષણને વધારે મહત્ત્વ આપે એવી અભ્યર્થના સૌનો આભાર. વિનોદભાઈ, સરસ રીતે આપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ વિશે કેવી રીતે કાર્યપદ્ધતિ વિચારાઈ છે એના વિશેની બહુ આછેરી ઝલક અહીંયા મૂકી છે. પણ પ્રશ્ન એવો થાય કે આપણે જ્યારે વ્યાવસાયિક શિક્ષણ અને પૂર્વ વ્યાવસાયિક શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે વર્ગખંડમાં એનો અમલ કેવી રીતે કરવો, કેવી રીતે વર્ગખંડમાં અને એના માટે કઈ કઈ પ્રવૃત્તિ કરવાની થાય, ઇન્ટર્નશીપ યોજવાની થાય તો ઇન્ટર્નશીપ કઈ રીતે યોજવાની થાય, આ એક અસમંજસની બાબતો શિક્ષક પક્ષે રહે છે. તો એની સ્પષ્ટતા માટે પાર્થેશભાઈ પંડ્યાને વિનંતી કરું છું ITU ફાઉન્ડેશનમાંથી કે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ ખાસ કરીને ધોરણ 6 થી 8માં ઇન્ટર્નશીપ કઈ રીતે હાથ ધરી શકાય અને શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ આના માટે યોજી શકાય એના વિશેની વાત લઈને આપણી સમક્ષ વાત રજૂ કરે. શ્રી પાર્થેશભાઈ. નમસ્કાર મિત્રો અને નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન. બધા કુશળ છો. નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને લગભગ આખા
દેશમાં અત્યારે એક નવી ચિંતા લઈને આ નવું વર્ષ આવ્યું હોય એવું લાગ્યા કરે છે આપણને, પણ આપણે કદાચ બહુ થોડા જ વખતમાં એમાંથી બહાર આવીશું અને વળી પાછા આપણે મૂળ જગ્યાએ કામ શરૂ કરીશું એવી એક અપેક્ષા પણ છે. આટલી પૂર્વ ભૂમિકા પછી મારી આગળ બે મિત્રોએ બહુ સરસ રીતે આ આખી યોજનાની વાત કરી છે. હું અત્યારે મારી વાત શરૂ કરું ત્યારે મને એક નાનકડી વાત યાદ આવે છે. એક ભાઈ છે ને એને ગુજરાતી શીખી ગયા, ગુજરાતી નહોતા પણ શીખી ગયા, પણ એને શબ્દો બધા આવડે પણ શબ્દોના અર્થની ખબર નહોતી. એટલે કોઈકે એને પૂછ્યું કે દોસ્ત તારે ખાંડ ખાવી છે? તો એ કે એટલે પૂછ્યું કે તને આમ ભાવે? કે શું હોય? કે મને ખબર નથી. કે ખાંડ કે કેવી હોય? કે તો કે ગળી હોય. કે પણ ગળી એટલે કેવી હોય? ખાંડનો મને કંઈ સમજાવત ખરા? કે તો એ તો સફેદ હોય. કે પણ મને સફેદ શબ્દનો અર્થ ખબર નથી, મને નથી ગળ્યું શબ્દનો અર્થ ખબર નથી. મને સફેદ હું સમજી શકું છું કે તમે બોલો છો, હું સાંભળું છું, પણ મને એના અર્થની ખબર નથી. તો કે ખાંડ છે સફેદ હોય. સફેદ કે સફેદ એટલે કેવું હોય? પણ ઓલા એમ થયું કે હું વધારે સારું સમજાવું. એણે કીધું કે ભાઈ સફેદ બગલા જેવું સફેદ હોય. તો પણ બગલો મને ખબર નથી આ બગલો શું છે. પછી એમ થયું કે હું એને કંઈક બતાવું. એટલે કે બગલો છે ને કે આવો હોય, એમ કરીને ઈશારો બતાવ્યો. સામેવાળો માણસ થોડી વાર વિચાર કર્યા પછી કે ના, એ કે આ મને નહીં ફાવે. કે કેમ? તો કે આવું મારા ગળામાં ઉતરે નહીં ને, ગળે ના ઉતરે એટલા માટે થઈને. હવે કલ્પના કરો કે ક્યાં આપણી વાત કરી હતી અને ક્યાં પહોંચી ગયા. મોટા ભાગે કૌશલ્યની બાબતમાં આવું થાય છે. આપણે ભણાવીએ છીએ શું કામ? ભણાવ્યા પછી બાળકના અપેક્ષા શું છે કે જ્યારે મોટો થાય, 18 વર્ષનો 20 વર્ષનો થાય ત્યારે તો અંતે કોઈ વ્યવસાયમાં જોડાય. પછી આપણી પાસે જ્યારે આંકડાઓ આવે છે ત્યારે એમાં એક શબ્દ આવે છે શૈક્ષણિક બેરોજગાર. આ બે તદ્દન વિરોધાભાસી શબ્દો સાથે આવે છે. જો એને શિક્ષણ મેળવ્યું હોય તો બેરોજગાર કેવી રીતે હોય, અને બેરોજગાર હોય તો શિક્ષણ મેળવ્યું શું? આ બે તદ્દન વિરોધાભાસી શબ્દ છે ને છતાં એ ટર્મિનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો એ આપણે વ્યવહારમાં વપરાતી ટર્મિનોલોજી છે. આવું કેમ થયું? કદાચ મને એમ લાગે છે કે જે કોઠારી કમિશનથી માંડીને બધા કમિશનની વાત અહીંયા ભરતભાઈ બહુ સારી રીતે આપણને કહી, અને આપણને અઢિયોલ સાહેબે પણ વચ્ચે એક નાનકડી વાત અડછતથી ઉલ્લેખ કરીને કહી દીધી આપણને કે આ દ્વિતીયક શિક્ષણ રહ્યું. કોઠારી કમિશનમાં પણ એમ કહ્યું હતું કે મુખ્ય પ્રવાહ ઉપરનું ભારણ ઘટાડવા માટે. એટલે એનો હેતુ એ છે કે મુખ્ય પ્રવાહનું ભારણ ઘટાડવું. એટલે કે વ્યવસાય છે એ મુખ્ય પ્રવાહ નથી. એટલે હું શિક્ષણ આપું છું તો એ વ્યવસાય માટે નથી, કારણ કે મુખ્ય પ્રવાહ નથી. અને આપણે પહેલેથી ને આ ચાલ્યું આવ્યું. ગાંધીજીએ જ્યારે વર્ધા કમિશનની અંદર વાત કરેલી ત્યારે ઉદ્યોગ દ્વારા કેળવણીની વાત કરી હતી. રહેતા રહેતા એ ઉદ્યોગ અને કેળવણી થઈ ગયું. એટલે કે ધીરે ધીરે બંને વસ્તુ જુદી થઈ ગઈ અને આજે આપણે એક જગ્યાએ આવીને ઊભા રહ્યા કે જેનું પરિણામ આપણે એમ કહે છે કે શૈક્ષણિક બેરોજગાર. હવે આમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું? એટલે આ પહેલી વખત અત્યારે એમ કહે છે કે આ પણ મુખ્ય પ્રવાહનો જ ભાગ છે. અને જો મુખ્ય પ્રવાહનો ભાગ હોય તો પ્રાથમિકથી માંડીને માધ્યમિકથી માંડીને ઉચ્ચતર શિક્ષણ સુધી દરેક જગ્યાએ એનો સમાવેશ થવો જોઈએ. હવે કેવી રીતે કરવો એના એણે કેટલાક ઉદાહરણો આપ્યા. કાર્યાનુભવની વાત કરી, એની જોડે જોડે આપણને પૂર્વ રીતે આપણે પૂર્વ પ્રાથમિક હોય છે, પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ, એમ 3 રીતે આપણને એની સામે મૂકી આપ્યું છે. મિત્રો આ એટલા, હવે આને જો મારે સમજવું હોય તો કાર્યાનુભવ એટલે શું? તો પહેલી વસ્તુ છે કે એનો અનુભવ. એક સાદું સરસ મજાનું વાક્ય છે કે દરજીનો એક સાદો સીધો નિયમ છે કે 2 વાર માપવું ને 1 વાર કાપવું. આ શબ્દ જીભ માટે પણ લાગુ પડે છે કે 2 વાર માપવું ને 1 વાર કાપવું. પણ એ વાત સાઈડમાં રાખીને મૂળ વાત કરું તો કદાચ એવું કહેવાનું છે કે માપન એ કૌશલ્ય છે. અત્યારે દુનિયાની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે કેટલાક કૌશલ્યો પાયાના ગણ્યા છે. એમાં 6 કૌશલ્યો મહત્વના છે. એમાં એક આ માપન છે, પણ એની પહેલાં એક અવલોકન એક કૌશલ્ય આવે છે. તો અવલોકન હોય, માપન હોય, નોંધવું એ કૌશલ્ય છે. મને નોંધતા આવડે. ઇન્ફરિંગ, મને કંઈક નાનું શોધ વૃત્તિ, આવું કેમ થયું, આવો સવાલ પૂછવાની વૃત્તિ જે થાય તો એ પણ એક પ્રકારનું એક કૌશલ્ય છે. એ ઉપરાંત મારે કંઈ નોંધ્યું છે હું કોઈને કહી શકું તો હા, એ મારે કમ્યુનિકેશન એ પણ કૌશલ્ય છે. તો 1 થી 5 ધોરણની અંદર જ્યારે હું કાર્યાનુભવની વાત કરું છું ત્યારે કાર્યાનુભવનો આઉટપુટ શું હોય તો એને માપન આવડે, એને નોંધતા આવડે, એને અવલોકન આવડે, એ એનો આઉટપુટ હોય.
એટલે કે જ્યારે હું લાકડું લઈને કાપું છું તો એ મારે કેવી રીતે કાપવું, ક્યાં કાપવું જોઈએ, ક્યાં ટીક કરવી જોઈએ, તો એનું એ આવડે તો એ વસ્તુ એ કરી શકે. તો એમાં હવે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે મારું ગણિત જે છે એ ગણિતની અંદર ક્ષેત્રફળની વાત કરેલી જ છે, ગણિતની અંદર લંબાઈના માપનની વાત કરેલી જ છે. પણ એ લંબાઈનું માપનનો દાખલો જ્યારે હું આપું છું ત્યારે એક ગણાવી દઉં છું અને બોર્ડમાં લખી દઉં છું કે જો આટલી લંબાઈ હોય તો એને કેવી રીતે માપશો, અથવા તો આ લંબાઈ માપવું કેવી રીતે, અથવા આટલી લંબાઈ છે તો આનું ક્ષેત્રફળ કેટલું થશે, આટલી લંબાઈ અને આટલું પહોળાઈ હોય તો ક્ષેત્રફળ કેટલું થશે. મારો કાર્યાનુભવનો ભાગ એમ કહે છે કે હવે પછી એવા દાખલા પૂછવાની બદલે મારે એવું કરવું પડશે કે બાળક એની જાતે માપે અને પછી કોઈ વિસ્તારનું ક્ષેત્રફળ શોધે. દાખલા તરીકે મારું પુસ્તક છે તો પુસ્તકનું ક્ષેત્રફળ, એની જે ઉપરની સપાટી છે એનું ક્ષેત્રફળ છે કેટલા ચોરસ સેન્ટીમીટર છે એણે શોધવું છે. તો આ મારો ઉપયોગ થયો, કાર્યાનુભવમાં માપન આવ્યું છે. કારણ કે જેવું હું 6, 7, 8માં પહોંચીશ એટલે પૂર્વ વ્યાવસાયિક અને પછી વ્યાવસાયિકમાં જઈશ એટલે આ કૌશલ્ય મારી સાથે આગળ આવશે. જો આજે આ કૌશલ્ય નહીં આવ્યું હોય તો જ્યારે હું મારો કામ ધંધો કરીશ, હું ખેતીમાં જઈશ અને મારે જ્યારે ત્યાં ખેતીમાં ડાંગર વાવવાની છે ત્યારે મારી એની સિસ્ટમ શું છે, બે ડાંગરની અંદર બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખવાના, ડાંગર ચોપવાની હોય તો કંઈ અંતર રાખવાનું હોય. અને પછી મને પેલી આરો પદ્ધતિ આખી નવી આવે છે, પણ એ પદ્ધતિ કેવી રીતે આવી, અથવા તો હું કપાસના બીજ વાવું છું ત્યારે મારે બે પાળિયા વચ્ચે અંતર કેટલું રાખવાનું છે, તમે તરત સમજી શકશો કે એ માપન કર્યું હોય તો મને આવડશે. તો આ કૌશલ્ય જે છે એ કાર્યાનુભવનો પહેલો ભાગ છે. એવા આવા અનેક પ્રકારના કાર્યાનુભવો હોઈ શકે. મૂળ એની પાછળની પેલી 6 કૌશલ્ય, એ 6 કૌશલ્ય, બેસિક કૌશલ્યો જે છે એ મળતા હોય એ પ્રમાણેનું કામ કરવું એ મારો કાર્યાનુભવનો ભાગ થયો. હવે મારી પાસે કાર્યાનુભવ છે અને હું ઉપલા ધોરણમાં આવું છું, તો મારે ઉપલા ધોરણમાં શું કરવાનું? હવે આવે છે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ, અને એની અંદર આ નીતિ મને ત્યાં સુધી કહે છે કે મારી માટે 10 દિવસનો સમય મને વધારાનો આપ્યો છે. શું આપ્યો છે કે એ સમયની અંદર હું ક્યાંય પણ જઈને એવું શિક્ષણ મેળવી શકું. એટલે કે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણનો મને પહેલા તબક્કાનો અનુભવ મળવો જોઈએ, અને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ, એટલે મારે જાતે, મને ટીવીમાં બતાવીને નહીં. આ બહુ સ્પષ્ટ છે, મને એના વિડીયો બતાવી દઈશું એ અનુભવ નહીં ચાલે, નહીંતર વળી પાછું પેલું થશે કે મને આ ન ભાવે. આ ન ભાવે એવું ન થાય એટલા માટે થઈને મારે પ્રાથમિક રીતે જોવા જઈએ તો મને મારી નજર સામેનો અનુભવ મને મળવો જોઈએ. અહીંયા આપણને ભરતભાઈએ કહ્યું કે મારી પાસે આસપાસ કેટલા વ્યવસાય છે એની યાદી મારે કરવી જોઈએ. મિત્રો યાદ રાખજો, ભૂલ ન થાય એટલા માટે હું ખાસ કહું છું કે યાદી આપણે નહીં કરીએ તો ઉપરથી કોઈ યાદી કરીને આપણને આપશે ને પછી એમ કહેશું કે મારા ગામમાં તો કે આ ચપ્પલ સીવનાર નથી એટલે આ કાર્યક્રમ ન થયો. મોચી કામની આવડત ધરાવતું એ બ્રેઇન સ્ટોર્મિંગનો એક મુદ્દો છે. મારા ગામમાં એ ન હોય, મારા ગામમાં સુથારી કામ હોય તો મારે મારી યાદીમાં એ ગણવું જોઈએ. પણ જો મારી યાદી નહીં બનાવવું ને ઉપરથી કોઈ યાદી આવશે ને પછી મારી સાથે, મારા ગામ સાથે મિસમેચ થશે તો એની પાસે જવાબદાર નીતિ નથી, એનું અમલીકરણ છે. અને એટલા માટે ભરતભાઈ બહુ સરસ વાત કરી હતી કે તમે આવી યાદી કરજો. શક્ય છે કે હું અહીંયાથી 50 યાદી બોલીશ અને તમારી આગળ 51મો ઉદ્યોગ હશે. તો એ 51મો ઉદ્યોગ મહત્વનો છે, 50 નથી, કારણ કે 50 એ 50 સાધન છે. હું ગાંધીજીનું એક વિધાન બહુ વ્યવસ્થિત રીતે વાત કરવા માગું છું અને ઓથેન્ટિકલી કહેવા માગું છું કે ગાંધીજીએ જ્યારે ઉદ્યોગની વાત કરી હતી ત્યારે એણે કહ્યું હતું કે આ રેટિયો જે છે, જે દિવસે તમે એનો વિકલ્પ શોધી કાઢો તે દિવસે રેટિયાને સળગાવી દેજો. આ વાત બરાબર કાન ખોલીને સાંભળીએ આપણે કે રેટિયો કારણ કે બહુ સ્પષ્ટ માનતા હતા કે રેટિયો જે છે એ સાધન છે. જોકે એની પાછળ એક બીજું વિધાન પણ છે કે મને ખબર છે કે એનો વિકલ્પ નહીં મળે, કારણ કે ગાંધીજી એમ કીધું હતું કપડું એ અનિવાર્ય છે. એટલે રેટિયો જે છે એ મારા કપડા માટેનું સાધન છે. હું કપડા માટેના એવા કોઈ પણ રસ્તાઓ લઈ શકું અને જે દિવસે મને વિકલ્પ મળે તે દિવસે મને રેટિયો સળગાવી. રેટિયો એટલે કે તમને એમ લાગે પણ તમે મારા પ્રક્રિયાને નહીં બદલી શકો, પ્રોડક્ટને બદલી શકશો. તો આ વાત આજે આપણે ફરીવાર પુનઃ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે અત્યારે મારે સમાજની અંદર શું જરૂરિયાત છે, અને જ્યારે હું એમ વિચારું છું કે શું જરૂરિયાત છે ત્યારે મારે કેટલાક મુદ્દા યાદ રાખવા જોઈએ. દાખલા તરીકે હમણાં અમેરિકાની અને બીજા દેશની આપણે વાત કરીએ તો ઘણા બધા એમ કહેતા હોય છે ત્યાં સુથારી કામ, લુહારી કામ કરવામાં જાતે કરવું પડે છે. મિત્રો નવાઈ લાગશે કે આખા દેશની અંદર બારણાની સાઇઝ 2 કે 3 નક્કી કરી નાખી છે.
ગમે એટલા બનાવી શકો તમે, નાના મોટા બારણા બનાવી શકો, પણ મોટા ભાગના ઘરોમાં બારણા 2-3 સાઇઝના જ હોય. એટલે બજારમાં બારણું તૈયાર મળે અને પછી આવીને ફિટ કરવાનું છે. હું એમ કહું કે આવનારા દિવસોની અંદર ધીરે ધીરે ક્વોલિટી એટલે કે ગુણવત્તા બદલતી જાય છે, સુધરતી જાય છે. આજથી ને 20 વર્ષ પહેલાં લાઇટ જવી એક સામાન્ય ઘટના હતી. આજના છોકરાઓને પૂછીએ કે લાઇટ જવી એટલે શું, તો એને થોડી વાર વિચારવું પડે છે, કારણ કે ધીરે ધીરે લાઇટની સ્ટેબિલિટી આવે છે. કદાચ 10 વર્ષ પછી 20 વર્ષ પછી છોકરો જે ભણવા આવશે ને એને ખબર નહીં હોય કે લાઇટ જવી એટલે શું. તો પછી મારે વાયરિંગ માટેના મુદ્દાઓને કેવી રીતે જોવા જોઈએ? મને લાઇટ ફિટિંગ કરતાં આવડવું જોઈએ. રિપેરિંગ કદાચ આજની ડિમાન્ડ છે, આવતીકાલની ડિમાન્ડ કદાચ ફિટિંગ હશે. તો હું આવતીકાલનું જોઈ શકું એવી મારી દૃષ્ટિ વિકસી શકે તો એ અગત્યનું છે. મારે છેલ્લે મુદ્દા જે કહેવો છે એવો છે કે ગૃહ ઉદ્યોગની વાત જે કહીએ, કારણ કે આને ગૃહ ઉદ્યોગ સાથે પણ જોડાણ છે. કારણ કે હું ઉદાહરણ આપું ત્યારે મને એના બેસિક ખબર હોવી જોઈએ. એના 4 ભાગ પડે છે. એના મુખ્ય 4 ભાગ પડે છે. પ્રક્રિયા જ્યારે થાય છે એ ગામમાં થાય છે એને ગૃહ ઉદ્યોગ કહેવાય. પણ પ્રક્રિયાનું રો મટીરિયલ ગામમાં હોય, એનું વેચાણ પણ ગામમાં હોય તો એક પ્રકાર થયો. રો મટીરિયલ જે છે એ ગામમાં હોય પણ વેચાણ બહાર હોય તો એ બીજો પ્રકાર થયો. રો મટીરિયલ બહારનું હોય, વેચાણ ગામમાં હોય તો એ ત્રીજો પ્રકાર થયો. રો મટીરિયલ બહાર હોય, વેચાણ પણ બહાર હોય, ખાલી પ્રક્રિયા ગામમાં હોય તો ચોથો પ્રકાર થયો. આમ 4 પ્રકાર થયા. બધાના ઉદાહરણ પણ છે. જેમ કે મારા ગામમાં શાકભાજી ઉત્પન્ન થાય છે અને મારા ગામમાં વેચાય છે, તો એ મારા પહેલા પ્રકારનો ઉદ્યોગની વાત થઈ છે. પણ હું મારા ગામમાં ઘી મારા ગામનું છે, ઘી મારા ગામનું છે ને વેચું છું બહાર, તો એ મારા બીજા પ્રકારનો ઉદ્યોગ થયો. ત્રીજા પ્રકારમાં કદાચ પાન છે એ મને છેક ઓરિસ્સાથી આવે છે કે બંગાળથી આવે છે અને મારા ગામમાં પાનનો ગલ્લો ચાલે છે અને પાન વેચવાનું કામ ગામમાં થાય છે, તો એ ત્રીજા પ્રકારની વાત થઈ. અને કદાચ હવે જે મહત્વનો ભાગ છે એ ચોથો છે કે કદાચ હું અગરબત્તી બનાવું છું, એ અગરબત્તીનો માલ પણ બહાર આવે છે અને વેચાય છે પણ બહાર, પણ મારા ગામમાં ખાલી પ્રક્રિયા થાય છે. આજે ચોથા પ્રકારના ઉદ્યોગ, કારણ કે આજે વિશ્વ એક ગ્રામ બની ગયું છે. આખું સમસ્ત આજે કોઈ ગામડું એટલે એક નાનું નથી રહ્યું, આજે વિશ્વ એક ગ્રામ બન્યું છે. ત્યારે મારે ચોથા તબક્કાના જે ભાગ છે એમાં વધારે કામ કરવું પડશે. શું ઇલેક્ટ્રોનિક્સ એ ઉદ્યોગ બને? એક ઉદાહરણ છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું છું કે મારી પાસે એક બૂટ છે અને બૂટની અંદર હું એક એવી નાનકડી ઇલેક્ટ્રોનિક્સ ચિપ ફિટ કરું છું કે જેમાં બાળક 1 ડગલું ચાલે એટલે 1 + 1 એટલે 2 થાય, એટલે કેટલા ડગલું ચાલ્યું બાળકે માપી શકાય. એ બૂટની કિંમત બજારમાં ₹100 વધી જશે. અને બૂટ કંપનીવાળા જો એમ કહેશે કે આ ચિપ ફિટ કરવાનું કામ છે ગામડામાં કે મારો બાળક કરી આપતો હોય તો એ એની ફિટ કરવા, કારણ કે એનું એ ઇલેક્ટ્રોનિક્સની જે હાર્ડવેરની કિંમત છે એ તો ₹15 છે. ફિટ કરવામાં માટે મારે તગત ₹5 ખર્ચો આવે છે. તો હું શું એનું વેલ્યુ એડિશન કરી શકું? આ દૃષ્ટિકોણ આજે મારે વિકસાવવો પડશે, કારણ કે આ આવનારા સમાજની માંગ છે. અને જ્યાં સુધી આ નહીં કરીએ ત્યાં સુધી મેડ ઇન ચાઇના જ મળશે આપણને. કારણ કે મેડ ઇન ચાઇનામાંથી જો બહાર આવવું હશે તો મારે મારી પોતાની સૂઝ વિકસાવવી પડશે, મારે મારા સમાજની જરૂરિયાત જોવી પડશે. ચાઇનીઝ દીવડા મળે એટલે એનો અર્થ એમ થયો કે ચીનના લોકો છે ભારતના શું નીડ છે, ભારતની જરૂર શું છે જાણે છે, આપણે નથી જાણતા. તો મારે ક્યાંક એવું લાગે છે કે આ એક આપણી પાસે ઉત્તમ તક છે. મારી નિશાળમાં થઈ શકે એવા કેટલાક કાર્યક્રમો હું ટૂંકમાં આપની સામે મૂકી દઉં તો દાખલા તરીકે મેં આની પહેલાં ક્યારે કહ્યું છે કે આનંદ બજાર હોઈ શકે, લેખનના અંકો હોઈ શકે, હું આ 6, 7, 8 માટેના કહું છું, ફોટોગ્રાફી હોઈ શકે, ચિત્ર બાળક દોરે, કલર પૂરે, એને સરસ રીતે આપણે લેઆઉટ લેમિનેશન કરાવી અને બાળકનું ચિત્ર પ્રદર્શન કરીએ. અને ચિત્ર પ્રદર્શન કરીએ તો બાળકને કેટલી ઇન્કમ થશે. હું ઇન્કમની વાત નથી, પણ આને આપણે એવું કરી શકાય. લાકડાના રમકડા બનાવવાનું કામ, કારણ કે હું જો લાકડાનું સુથારી કામ શીખું છું એ તો શીખું જ છું, પણ જ્યારે હું રમકડા બનાવું છું ત્યારે હું આવનારા સમાજની તરફ દ્રષ્ટિ રાખું છું. જ્યારે હું લાકડાની સુથારી કામ શીખું છું ત્યારે મને એમ લોકો એમ કહે છે કે કેટલાને જોઈ છે, કેટલા સુથારો હશે, પણ રમકડા બનાવવાનું કામ પણ સુથાર જ કરે મને ક્યારેય વિચાર નથી આવતો. તો રમકડા હશે, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોઈ શકે, કાગળ બનાવવાની. આજે આપણે પ્લાસ્ટિકથી કંટાળી ગયા છે, લોકોને ખબર નથી કે સારી કાગળની થેલી કેમ બને. શું હું એ મારા ત્યાં કાગળનો માવો બનાવીને નવો આખું કાગળ બનાવવાનું કામ કરી શકું છું? હું કોઈ ગ્રેડિંગનું કામ હાથમાં લઈ શકું છું. મારા ગામમાં શાકભાજી ઉત્પન્ન થાય છે તો હું શાકભાજીનું ગ્રેડિંગનું કામ હાથમાં લઈ શકું છું. હું મારી નિશાળ જે છે એ ગામમાંથી કોઈ યુનિટને ચોક્કસ સમય માટે ભાડે લઈ શકે છે. લીંબુની વાડી છે, હું 6 મહિના માટે 3 મહિના માટે ઇજારો રાખીશ ને મારા બાળકો ત્યાં કામ કરશે. કરી શકાય. અમે કરેલું છે અને અમે કર્યું છે ને એ દિવાળીએ છોકરાઓએ પોતાના કમાઈના કપડાં પહેરેલા છે. શું આ કામ થઈ શકે? ગામની અંદર કેટલા મકાન બનતા હોય છે, શું પાયો છાપવાનું કામ છે દર વખતે બરાબર થાય છે?
શું આપણા છોકરાઓ પાયો છાપવાનું કામગીરી ઉપાડી શકે એમ છે? આ પણ આપણે કરી શકીએ એમ. શું નર્સરી થાય? મારે ત્યાં ગામની અંદર થોડી જગ્યાઓ ફ્રી પડી છે, હું એમાં વૃક્ષારોપણ કરું છું, પણ નર્સરી માટે તો કે જંગલ વિભાગ જે છે એ આપણને નર્સરી કરવા માટે થઈને એના વસ્તુઓ પણ આપે છે અને એની ઉપર આપણને પૈસા પણ આપે છે. તો શું હું નર્સરી કરી શકું છું? હું પ્રોસેસિંગ યુનિટ કરી શકું છું? મારા અથાણા બનાવવા છે કે એવી કંઈ પણ વસ્તુ કરી શકું છું? આ બધા જ મારા લેવલે એક વસ્તુના વ્યવસાય છે, એ પૂર્વ વ્યાવસાયિક શિક્ષણનો એક ભાગ બને છે. મિત્રો, મારી વાત પૂરી કરતાં પહેલાં મારે 1 મિનિટમાં એક છેલ્લી વાત કહીને પછી મારે પૂરું કરવું છે. અત્યારે કુલ મળીને આપણું જે ટોટલ જીડીપી જે છે એમાંથી 3 ભાગમાં વહેંચાય છે. ઉદ્યોગ છે, સેવા છે અને ખેતી છે. ઉદ્યોગની અંદર કુલ મળીને અત્યારે લગભગ 29 થી 30%, 33%ની વચ્ચે એનું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન છે. સર્વિસ સેક્ટરનું 54% કોન્ટ્રીબ્યુશન છે અને ખેતી ક્ષેત્રનું 13 થી 17%ની વચ્ચેનું કોન્ટ્રીબ્યુશન છે. આ એટલા માટે કે 2014માં 13% હતું, આજે 17%એ પહોંચ્યું છે. પણ એની અંદર પાછળ રોકાયેલા લોકો જોઈએ તો ઉદ્યોગની અંદર કે જે 30% જેટલું જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આપે છે એમાં 20-22% લોકો રોકાયેલા છે. સર્વિસ સેક્ટરમાં કોન્ટ્રીબ્યુશન એવડું મોટું એટલા માટે છે, કમ્યુનિકેશન એમાં આવે, ટ્રાન્સપોર્ટ એમાં આવે, બધું જ એમાં આવે છે એટલા માટે. તો સર્વિસ સેક્ટરમાં જે 54% લોકો રોકાય, 54% કોન્ટ્રીબ્યુશન છે, એની અંદર 27%, અડધા લોકો ભેગા થઈને ડબલ આપે છે. અને કૃષિ અને એગ્રીકલ્ચર વિભાગ જે છે એની અંદર આ દેશના અડધા લોકો, 52% લોકો રોકાયેલા છે અને જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન 17%એ પહોંચ્યું છે. મિત્રો, એની પાછળનું બહુ મોટું કારણ છે કે આ અવડું મોટું ક્ષેત્ર છે જ્યાં અડધા લોકો રોકાયેલા છે, પણ એની માટેના કૌશલ્યના કાર્યક્રમ થતા જ નથી. આજે આપણી પાસે કશું નથી, પરંપરાગત રીતે ચાલે. શું આપણે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી શકીએ? મિત્રો, આ દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, પણ કૃષિ પ્રધાનને જો મારે આગળ લઈ જવો હોય તો કૃષિને પણ મારે અહીંયા જોવી પડશે. આ એક સમયની માંગ છે. નહીંતર 52% લોકો આજે એનું મોટું ભારણ એ બદલાતું જાય છે અને ઉદ્યોગ અને સેવામાં ટ્રાન્સફર થતું જાય છે. ખેતીની જમીનમાં કોઈને ખેતી કરવા તૈયાર નથી. આ નીતિ, આ નિયમ જે આજ બની રહ્યું છે એવું ન થાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે, નહીંતર દુનિયા ક્યારેય માફ નહીં કરે. મિત્રો, સમય મારો થઈ ગયો છે. સૌનો આભાર. ત્રણેય તજજ્ઞો દ્વારા આજે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ ઉપર બહુ સરસ રીતે વાત મુકાઈ. સાથે સાથે ઘણા બધા ઉદાહરણો પણ એમણે એમના વક્તવ્યમાં આપ્યા છે. હું આશા રાખું કે આ જે વાત થઈ છે એ વાત વર્ગખંડ સુધી પહોંચે અને બાળકો સુધી પહોંચે અને આપણા વર્ગખંડમાં આવા ઉદાહરણો અને અનુભવો પૂરા પાડવાની આપ સૌ તક ઝીલી લો તેવી અભ્યર્થના સાથે આ સેશનને પૂરું કર્યું.